ગઈકાલે રાત્રે વડોદરાના એરપોર્ટ સર્કલથી ખોડિયારનગર મુખ્ય માર્ગ પર 4 વાહનો વચ્ચે થયો અકસ્માતનો બનાવ। લક્ઝરી રિક્ષા કાર અને એક્ટિવા વચ્ચે થયો અકસ્માત। એરપોર્ટ સર્કલથી ફૂલ સ્પીડમાં આવતા વાહનો અને ડિવાઈડર વચ્ચેથી આવતા વાહનોના કારણે નડ્યો અકસ્માત। ડિવાઈડર પાસે ઊભેલી એક્ટિવા સવાર મહિલા પડી જતા થયા ઘાયલ। 108 મારફત હોસ્પિટલ ખસેડાયા। એરફોર્સ ગેટ અને મિલન પાર્ટી પ્લોટના મેઇન રોડ પર ફ્રૂટની લારીઓના દબાણના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતો બનાવોની વારંવાર વોર્ડ નંબર 4ના જાગૃત નગરસેવક વિનોદ ભરવાડ દ્વારા કરાઈ હતી રજૂઆત। સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી। આજે અત્યારે અડધો કલાક પહેલાં એરપોર્ટ સર્કલથી આપણે ખોડિયારનગર જે 40 મીટર રોડ છે ત્યાં ગુરુદ્વારાની સામે 2 ડિવાઈડર આવેલા છે જે ક્રોસિંગ છે જે 50 મીટરના અંતરે છે। ત્યાં આગળ એક લક્ઝરી બસ કંપનીની હતી અને પ્રાઇવેટ ગાડી મોટો એક્સિડન્ટ થયો છે। મેં અગાઉ પણ કમિશનરથી રજૂઆત કરી છે, વોર્ડની અંદર રજૂઆત કરી છે કે અહીંયા આગળ 40 મીટર રોડ ઉપર જે લારીઓ ઊભી રહે છે એને હટાવવામાં આવે। એના લીધે લારીઓ મુખ્ય રોડ પર આગળ ટ્રાફિક થાય અને ટ્રાફિક થવાના કારણે આજે મોટી દુર્ઘટના બની છે। ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના મોટી ન બને એ માટે તાત્કાલિક શ્રી કમિશનરશ્રીને હું વિનંતી કરું છું અહીંયા આગળ આ કોઈ એરપોર્ટ સર્કલથી માંડીને ખોડિયારનગર સુધી કોઈ પણ લારીએ એ ઊભી રાખવી ન જોઈએ। કડકમાં કડક સૂચના કરી જોઈએ એ મારી વિનંતી છે। મેં મારા લિખિતની અંદર બી આપેલું છે આ લોકોની કે અહીંયા કોઈ પણ લારી બાજુમાં એરપોર્ટની દિવાલ છે, એક મોટી દિવાલ છે, ત્યાં આવા વિસ્તારની અંદર આ લોકો લારીઓ ઊભી રાખે છે। આજે શું બનાવ બન્યો હતો? થોડો એક્સિડન્ટ થયો હતો। આજે એક લક્ઝરી કંપનીની કાર છે, એક પ્રાઇવેટ કાર છે, મોટી બસ છે, એક એક્ટિવા જે બેન છે એમને હોસ્પિટલ લઈ ગયા છે, એમને માથામાં વાગ્યું છે, એમને દવાખાને લઈ ગયા છે 108 બોલાવીને। તબિયત કેવી છે એમની? તબિયત સારી છે એમની। મારી ખાસ કરીને વિનંતી કમિશનરશ્રીને કહેવા માગું છું કે એરપોર્ટ સર્કલથી માંડીને ખોડિયારનગર સુધી જે બી પણ લારીઓ છે એને તાત્કાલિક હટાવવામાં આવે, એની પર एक्शन લેવામાં આવે। रोड है, यहाँ पे 4 गाड़ियों का एक्सीडेंट हुआ है, उसमें मेरा रिक्शा भी है। यहाँ पे खड़े थे, मैं यहाँ से क्रॉस कर रहा था, मैं वहाँ पे खड़ा था, पीछे से कार आई, वो टर्न मार रहे थे, उनकी गाड़ी में किसी ने स्पीड में टक्कर मारी तो वो इनकी गाड़ी आके मेरे रिक्शे में लगी। मेरे रिक्शे में लगने के बाद वो सीधी हुई गाड़ी, तो सीधी होने के बाद तब तक पीछे से वो सामने से बस आ गई, आगे का हिस्सा बस में इनका अथड़ा गया और बाजू में लेडीज़ खड़ी थी स्कूटी वाली, वो उनका भी एक्सीडेंट हो गया, तो वो भी गिर गई, वो बस के नीचे आ गए थे। उनके ज़्यादा चोट खास नहीं आई है, सर में चोट थी। कुल मिला के 4 गाड़ियों के बीच में एक्सीडेंट हुआ है। हाँ।